સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે. સજ્જનો, આજનો વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેઓની સિંહ રાશિ છે. આજનો વિડીયો સિંહ રાશિવાળા માટે એટલો ખાસ એટલા માટે પણ છે કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુ પોતાના જ નક્ષત્ર શતબિશા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે, જે કે 1 ઓગસ્ટ સુધી પોતાના જ નક્ષત્રમાં વિશેષ પ્રભાવશાળી સમય લઈને આવી રહ્યા છે સિંહ રાશિવાળા માટે. કયા પ્રકારના યોગ બની રહ્યા છે, કારણ કે ખાસ કરીને ખૂબ જ પરિવર્તન આ સિંહ રાશિવાળા માટે લઈને આવી રહ્યા છે, જે કે રાહુની 3 દ્રષ્ટિઓ વિશેષ પ્રભાવશાળી કહી છે જ્યોતિષશાસ્ત્રમાં. તે દ્રષ્ટિઓનું શું ફળ સિંહ રાશિવાળાને મળવાનું છે. સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ લાગેલો છે, સિંહ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે આ સમજી લઈએ રાહુ તમારા કયા ભાવમાં ગોચર કરી રહ્યા છે અને એ 3 દ્રષ્ટિઓથી કયા કયા ભાવોને જોવાના છે. તો જુઓ, સિંહ રાશિ રાહુ તમારી કુંડળીના 7th હાઉસમાં, કુંડળીના 7મ ભાવમાં ગોચર કરી રહ્યા છે. અહીંથી રાહુની 3 દ્રષ્ટિઓ જે મુખ્ય દ્રષ્ટિઓ હોય છે, પંચમ, સપ્તમ અને નવમ, એટલે કે 5મી, 7મી અને 9મી. 5મી દ્રષ્ટિ રાહુની કુંડળીના લાભ ભાવમાં પડશે, એટલે કે કુંડળીના એકાદશ ભાવમાં પડશે. એ જ રીતે રાહુની 7મ દ્રષ્ટિ કુંડળીના લગ્નમાં, એટલે કે ફર્સ્ટ હાઉસમાં પડી રહી છે અને 9મી દ્રષ્ટિ કુંડળીના પરાક્રમ ભાવમાં પડી રહી છે. હવે જુઓ, સૌપ્રથમ વાત કરી લઈએ કુંડળીનો 7મ ભાવ, જેમાં રાહુ ગોચર કરી રહ્યા છે. 7મ ભાવમાં જ્યારે પણ રાહુ ગોચર કરે છે તો ધ્યાન રાખો, રાહુ જ્યાં પણ બેસશે મલ્ટિપલ આપશે, જ્યાં પણ જોશે મલ્ટિપલ આપશે, કારણ કે રાહુ પાસે માથું છે, નીચેનો ધડ નથી. એટલે કે વિચારવાની ક્ષમતા, કરવાની ક્ષમતા રાહુ પાસે ખૂબ જ વધારે છે. તેથી રાહુને માયાવી પણ કહેવાયો છે, કારણ કે એક સાથે ઘણા કાર્યો પોતાના દિમાગથી રાહુ કરી શકે છે. એક કહેવત તમે સાંભળી હશે, તેનાથી જ હું શરૂઆત કરું છું. જુઓ, જે કામ તાકાતથી ન થઈ શકે તે કામ દિમાગથી થઈ શકે છે. તેથી જરૂરી નથી કે આપણે દરેક જગ્યાએ તાકાતનો જ ઉપયોગ કરવો હોય. મોટા મોટા યુદ્ધ માત્ર રણનીતિ અને દિમાગથી જીતવામાં આવ્યા છે. આ ઇતિહાસમાં લખાયેલું છે. તો સૌપ્રથમ જુઓ, 7મ ભાવમાં જ્યારે પણ રાહુ બેસે છે તો તે રિલેશનશિપમાં ખૂબ મોટો અસર કરે છે. પરંતુ રાહુ પાસે દિમાગ છે તો એવો વ્યક્તિ પોતાના દિમાગથી બધું હેન્ડલ કરી શકે છે. જેટલા પણ સિંહ રાશિવાળા છે મને સમજી રહ્યા હશે કદાચ. રાહુનો 7મ ભાવમાં ગોચર કરવો કંઈ ખોટું નથી. ઘણા લોકો તેને ખોટું સમજી લે છે, પરંતુ તેને આ રીતે સમજો, જ્યારે 7મ ભાવમાં રાહુ બેસશે તો વ્યક્તિના દિમાગને એવું શાતિર બનાવી દેશે કે તે પોતાની મેરિડ લાઈફ, દરેક સંબંધને બચાવી લેશે, તૂટતા તૂટતા પણ બચાવી લેશે, સેફ થઈ જશે. તે ક્યાંક ને ક્યાંક રાહુનો 7મ ભાવમાં બેસવાનો અર્થ છે સેફ ઝોનમાં. એવો વ્યક્તિ બેટિંગ કરે છે, પણ સેફ ઝોનમાં કરે છે, પોતાને બચાવતા. તો આ ક્યાંક ને ક્યાંક સારું જ છે. એ સાથે સાથે પંચમ દ્રષ્ટિ રાહુની સીધી લાભ ભાવમાં પડી રહી છે. એકાદશઃ સર્વલાભો દ્વાદશમ કેવલમ ક્ષતિઃ. એકાદશ ભાવ લાભનો ભાવ માનવામાં આવે છે અને આ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો ભાવ છે. જેથી વ્યક્તિ કમાઈ તો ખૂબ રહ્યો છે પરંતુ બચત કંઈ નથી થઈ રહી, મહેનત ખૂબ કરી રહ્યો છે પરંતુ લાભ કંઈ નથી થઈ રહ્યો. તો આ એકાદશ ભાવ જ પ્રતિનિધિત્વ કરે છે કે લાભ વ્યક્તિને કયા પ્રકારનો થશે. તો સૌપ્રથમ જુઓ, લાભ ભાવમાં દ્રષ્ટિ પડવાથી લાભના સ્ત્રોત ખોલે છે. એટલે કે મલ્ટિપલ જ્યાં પણ આપશે મલ્ટિપલ આપશે, એટલે કે આવકના સ્ત્રોત પણ વધારશે. બિઝનેસ કરી રહ્યા છો તો તેમાં મલ્ટિપલ બિઝનેસ કરશે. નોકરી કરી રહ્યા છો તો તેમાં પણ ઘણા લોકો સાથે સંબંધ બનાવશે, જ્યાંથી આવક થાય, ફાયદો થાય, નફો થાય. અથવા કોઈ પણ કામ એવું હોય એ જ કામ કરશે જેમાં વધુ નફો હોય, અથવા તો કામ કોઈ પણ કરે પરંતુ ત્યાંથી મલ્ટિપલ મળશે. આ બધું રાહુની સ્થિતિ લાભ ભાવમાં વિકાસ કરે છે આપણે જોવાથી, તેમની દ્રષ્ટિનો પ્રભાવ હોય છે. હવે જુઓ, રાહુની 7મ દ્રષ્ટિ સીધી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં જઈ રહી છે. રાહુ અને બાહુ બલમ કરોત સત્તતમ કેતુ કુલસુન્નતિઃ. આ તો જ્યોતિષશાસ્ત્રમાં કહે છે. રાહુ બાહુબળ પ્રદાન કરશે, ખાસ કરીને થોડું આળસ પ્રગટ કરી શકે છે, પરંતુ દિમાગનું તેજ ચાલવું, એક સાથે ઘણા કામ કરવું, આ ક્યાંક ને ક્યાંક આપણા લાભના પણ સ્ત્રોત ખોલે છે. ક્યાંક ને ક્યાંક આપણને અન્ય વ્યક્તિ, મોટા વ્યક્તિ અને ઘણા વ્યક્તિઓ સાથે એવો પરિચય કરાવી દેશે જેથી આપણને ખાસ કરીને લાભ થવાનો છે, મલ્ટિપલ. હા, એક વાતનું ધ્યાન રાખો, ક્યાંક ને ક્યાંક આળસતાનો જેટલો ત્યાગ કરશો એટલું જ તમે જોશો કે તમે ઊંચા શિખર પર જઈ રહ્યા છો. ક્યાંક ને ક્યાંક તમારું કામ જે છે તે ખૂબ વધારે બની રહ્યું છે. ભલે તે બિઝનેસ હોય, ભલે નોકરી હોય, દરેક ક્ષેત્રમાં આ તમને ફાયદો અપાવે છે. અહીંથી રાહુની જે દ્રષ્ટિ છે, 9મી દ્રષ્ટિ, સીધી કુંડળીના પરાક્રમ ભાવ પર પણ પડે છે. કુંડળીનો પરાક્રમ ભાવ જે હોય છે તે ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવે છે, કારણ કે કહે છે જેનો આત્મવિશ્વાસ ચાલી ગયો તેનું બધું જ ચાલ્યું ગયું.
આ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેનો આત્મવિશ્વાસ જ સમાપ્ત થઈ ગયો હોય તે વ્યક્તિ બધું હોવા છતાં પણ હારી જશે. આ નિશ્ચિત છે કે તેનો આત્મવિશ્વાસ ખતમ થયો છે. તો ખાસ કરીને લીડરશિપના ગુણ, પરાક્રમ વૃદ્ધિના ગુણ, શત્રુઓ પર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો, ભલે તે રણભૂમિમાં હોય, ભલે તે કર્મભૂમિમાં હોય, ભલે તે બિઝનેસમાં હોય, વેપારમાં હોય, નોકરીમાં હોય, ભલે પછી તે પરિવારમાં હોય. ઉગ્ર સ્વભાવ આપે છે. વાણીમાં કટુતા, કોઈ શબ્દાવલીનો ખોટો ઉપયોગ, ખોટી રીતે બોલવાનો પ્રયોગ, આ પ્રકારની વાચાળ શક્તિ પણ પ્રદાન કરે છે. પરંતુ આ ક્યાંક ને ક્યાંક આપણા અહિત માટે પણ થઈ જાય છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. પરાક્રમમાં વૃદ્ધિ થઈ રહી છે, સારી વાત છે. આત્મવિશ્વાસથી ભરપૂર છે, સારી વાત છે. લીડરશિપ મળી રહી છે, સારી વાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા વ્યક્તિને કોઈ નુકસાન ન થાય, બીજા વ્યક્તિને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય આપણા દ્વારા, અમારી વાણી દ્વારા, આ પ્રકારનું વર્તન બનાવવું પણ પરમ આવશ્યક હોય છે. તેથી ખાસ કરીને પરાક્રમમાં વૃદ્ધિ કરશે અને શત્રુ વિધ્વંસક યોગ તો નિર્મિત થાય જ છે. શત્રુ પરાસ્ત થશે, પરાક્રમ સારો છે, લીડરશિપ સારી છે, તો બીજો વ્યક્તિ એમ જ ભયભીત થઈ જાય છે તમારા પરાક્રમને જોઈને. તો ખાસ કરીને વૃદ્ધિના ખૂબ સારા શુભ અવસર તમારા માટે. રાહુ 1 ઓગસ્ટ સુધીના ખૂબ જ શુભ યોગ તમારા માટે નિર્મિત થઈ રહ્યા છે સિંહ રાશિવાળા માટે. આ 4 વાતો જે હું કહી રહ્યો છું તેને નોંધ કરી લો. સિંહ રાશિ જેમની પણ કુંડળી બનેલી છે, સૌ પ્રથમ વાત, તમારી કુંડળીમાં રાહુ સાથે બૃહસ્પતિ તો નથી બેઠા, તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજું આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય સાથે રાહુ તો નથી બેઠા, તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. ત્રીજું આ જુઓ, તમારી કુંડળીમાં ચંદ્રમા સાથે રાહુ તો નથી બેઠા, તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને રાહુ કેતુના એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહ વિદ્યમાન થઈ જાય છે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવાય છે. આ ચારે દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેનું વિધિવિધાનથી પૂજન જરૂર કરાવો, કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થશે. પછી તમે વિચારશો હું મહેનત કરી રહ્યો છું, મને સફળતા કેમ નથી મળી રહી? તો 2 ઉપાય સિંહ રાશિવાળા જરૂર ફોલો કરો, કારણ કે શનિની ઢૈયા પણ ચાલી રહી છે. દરરોજ ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો. અને બીજું, તમારી રાશિના સ્વામી સૂર્યદેવ બને છે, જે ગ્રહોના રાજા પણ છે અને તમારી પણ રાશિના સ્વામી છે. તો દરરોજ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવું ન ભૂલશો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.